ગઈકાલે ગાગરેટીયા, ચંદ્રનગર તથા કૃષ્ણનગર વિસ્તારના લોકો દ્વારા રસ્તો બંધ કરવાને લઈને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો, જેને લઈને આજે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે તેમની પ્રતિક્રિયા આપી હતી. વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અગાઉ પણ આ વિસ્તારની સમસ્યાને લઈને અવારનવાર મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યા હતા અને સાંસદને પણ રજૂઆત કરી હતી કે ઘણા વર્ષોથી આ વિસ્તારના લોકોને અવરજવર કરવા માટે એક જ રસ્તો બનાવવામાં આવ્યો છે. દર વર્ષે થોડોક વરસાદ વરસતા વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે, લોકોને અવરજવર કરવા માટે તકલીફ પડે છે. થોડોક વરસાદ વરસતા નાડું ભરાઈ જાય છે, જેને લઈને વિસ્તારના નાના બાળકો તથા સિનિયર સિટીઝન્સને રેલવે ટ્રેક ઉપરથી જવું પડે છે. જેને લઈને ગઈકાલે વિસ્તારના લોકો એકત્રિત થઈને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તો આજે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે તેમની પ્રતિક્રિયા આપી હતી કે વિસ્તારના લોકો માટે બીજો કોઈ રસ્તો અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, જેને લઈને આજે વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે તેમની પ્રતિક્રિયા આપી હતી. કૃષ્ણનગર ગાગરેટીયાના અંદર પેલો રસ્તો જાય છે, રસ્તો તો નથી પણ પેલું નાળું છે અને ત્યાંથી લોકો અવર જવર કરતા હતા, કારણ કે કોઈ રસ્તો જ નથી બીજો. મિલિટરીમાંથી એક રસ્તો નીકળે છે, એ બી મિલિટરીવાળાએ બંધ કરી રાખ્યો છે. હવે સવાલ એ છે કે રૂપારેલ કાસ ત્યાંથી જ જાય છે અને કોઈએ ઇન્ટરવ્યૂ આપ્યો હશે તો બંધ થઈ ગયું. એટલે રેલવેવાળા એવું કહે છે કે ભાઈ કોઈ જાન જોખમમાં ના હોય અને કોઈ મરી ના જાય એટલા માટે અમે બંધ કરી દીધું છે. પણ સવાલ એ આવે છે કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના નાગરિકો જાય ક્યાંથી, સૌથી મોટો પ્રશ્ન છે. એટલે કાલે જેવું જ મને ખબર પડી તો મેં મ્યુનિસિપલ કમિશનરને ફોન કર્યો, પેલા DRMના PAને ફોન કર્યો, બીજા ઇતર અધિકારીઓને મેં ફોન કર્યો. એમને કીધું કે સોમવારે આવવું પડશે, પણ સોમવાર સુધી આ ગરીબ માણસ કઈ રીતે જોઈ રહ્યા. એટલે હું આપના માધ્યમથી શહેરના તમામ આગેવાનો, જેમ કે અહીંયા બે ધારાસભ્ય લાગે છે, એક બાજુ યોગેશ પટેલ છે અને બીજું બાજુ જોઈએ તો આપણા બાળુભાઈ શુક્લ છે, સંસદ સભ્ય છે આપણા હેમાંગભાઈ જોશી, અને અમે લોકો છીએ, બધા ભેગા મળીને રજૂઆત કરીને એમનો રસ્તો ખોલાવી આપીએ. કારણ કે આમાં પક્ષાપક્ષીનું રાજકારણ ના હોય. પક્ષાપક્ષીના રાજકારણની અંદર ગરીબ માણસ બચારો હેરાન થઈ રહ્યો છે. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આપણા માધ્યમથી મેં નિવેદન કરું છું કે બધા ભેગા મળી આ ગરીબ લોકોનો રસ્તો ખોલી આપે અને બીજો કોઈ વિકલ્પ એવો સરસ શોધી આપે જેથી એમને ભવિષ્યમાં તકલીફ ના પડે. બીજી વાત, અત્યારે ત્યાં ડ્રેનેજ લાઈન નાખવાની છે. પેલા એક બેન કહેતા હતા કે અહીંયા કોઈ દેખાતું નથી ને આમ ને તેમ. એ તો ઠીક છે, વેદના હોય એટલે માણસ બોલે. પણ આ જ કૃષ્ણનગરની અંદર આજથી 25-30 વર્ષ પહેલાં હું બોમ્બે જઈને પાણી લાવ્યો હતો. નીચેથી લાઈન નીકળવા નહોતા દેતા, ત્યારે DRMની ઉપર ત્યાં ગયેલો અને ત્યાંથી લાવેલો. ત્યાં ઝવેરનગર, અનુપમનગર, વિજયવાડી અને કૃષ્ણનગર બધાને ખબર છે કે ભાઈ જે જૂના માણસોને ખબર છે કે બત્તુભાઈ સૌથી પહેલાં લાઇટ કૃષ્ણનગરમાં હું લાવ્યો હતો. તે વખતે લાઇટ જતી નહોતી ત્યાં, ત્યારે હું લાઇટ લાવ્યો હતો. પુરાણો કરાયા, લોકોના ઘણા કામો કર્યા. પણ હવે એવું છે, સમય બદલાય એટલે લોકો બોલવા લાગે છે. પણ દરેક જણની, દરેક ચૂંટાયેલા સભાસદની વેદના હોય છે પક્ષાપક્ષીના રાજકારણથી પરે હટીને. એ લોકોએ બી કામ કર્યું છે, અમે બી કામ કરીએ છીએ. કામ કરવું એ ચૂંટાયેલા પ્રતિનિધિનો કર્તવ્ય છે અને ફરજ બી છે, એ કરી રહ્યા છે. પણ આ અચાનક જો રેલવે બંધ કરે, સેન્ટ્રલ ગવર્મેન્ટની રેલવે હોય અને એની અંદર લોકોની વેદના, લોકોની જોડે રહી અને શાંતિથી હલ થાય અને લોકોને રસ્તો મળે, એ જ અમારા પ્રયત્ન હશે. અને એટલા જ માટે જેમ મેં વાત કહેતો હતો કે રસ્તો કાઢવાની, ટીપી નખાયા પછી, ટીપી જ્યારે આવી હમણાં, ત્યારે લોકોના ઘરો પરથી ટીપી કાઢી છે અને ત્યાંથી ડ્રેનેજ લઈ જવાની છે. હવે સવાલ એ છે કે તમે અત્યારે એક રોડ લાઈન કેન્સલ કરી, જે 20 વર્ષથી પેલું કઈ કંપની ABBની રસ્તો લાઈન કેન્સલ કર્યું, તો આ તો પછી એના કરતાં ઓછા સમયમાં ટીપી નાખી છે. તો ગરીબ માણસના ઘરો તોડવાની જરૂર છે. બીજો કોઈ વિકલ્પ કરો, એને ટીપી ખોલો. એ જ રીતે સુમાત્રાઓની અંદર છે. તો ભાઈ ગરીબોને રહેવા માટેની વ્યવસ્થા તમારે સત્તા પર બેઠેલા લોકોએ કરવાની હોય અને એ બધા અમારી જરૂર પડશે તો અમે હાજર છીએ. અમારા મનમાં કોઈ પક્ષાપક્ષીનું રાજકારણ નથી, પણ ગરીબો હેરાન ના થાય, એમને રસ્તો મળે, બાળકો નિશાળ જઈ શકે એવી વ્યવસ્થા કરવા માટે આપ લોકોથી અનુરોધ કરું છું.